7 દિવસમાં પડતર પ્રશ્નો નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું, આવી ચીમકી ઉચ્ચારી છે ગામના લોકોએ। લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણી વિભાગ કરી રહ્યું છે, ત્યારે ગીર ગઢડાના ધોકડવા ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી। ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં બે તલાટીની જગ્યા હોવા છતાં નિમણૂક કરવામાં નથી આવતી। એટલું જ નહીં, સરકારની એક પણ યોજનાનો લાભ ધોકડવા ગામને નથી મળી રહ્યો। પાછલા 2 વર્ષથી તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં પ્રશ્નનો અંત ન આવતા આખરે ગ્રામજનોએ મામલતદાર દ્વારા ચૂંટણી પંચને આવેદનપત્ર પહોંચાડ્યું અને જો 1 સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। દાવો છે કે 12,000ની વસ્તીમાં ગામમાં 6,000થી વધુ મતદારો છે। તાલુકા 15% વિવેકાધીન આયોજન, જિલ્લા આયોજન, 10% નાણાં પંચ, 20% નાણાં પંચ, મનરેગા એવી લોક ઉપયોગી ઘણી બધી યોજનાઓ છે કે જેની ગ્રાન્ટ જે ગામની વસ્તી 10-12 હજારની વસ્તી છે, વસ્તી પ્રમાણે મળવી જોઈએ, એની જગ્યાએ તંત્ર તાલુકા જિલ્લા પંચાયત તલાટીથી માંડી એની જગ્યાએથી રાજકીય કિન્નાખોરી રાખીને આજે 2 વર્ષમાં 25 પૈસા જેવી ફૂટી કોડી પણ અમારા ગામમાં ગ્રાન્ટ આપવામાં આવી નથી। આ બાબતે અમારી મામલતદાર મારફત મુખ્ય ચૂંટણી કમિશનર, ગુજરાતના ચૂંટણી કમિશનર, કલેક્ટર સાહેબ, જિલ્લા ચૂંટણી કમિશનર બધાને અમારી રજૂઆત છે કે અમારી જો માંગણી વ્યાજબી હોય તો આ બાબતે દિવસ 7માં જો યોગ્ય નહીં કરવામાં આવે તો આગામી 7 મેના રોજ 2024ની લોકસભાની ચૂંટણીમાં અમે ગામ લોકો એનો બહિષ્કાર કરશું।